હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ. આજ પાછું ઉઠી ગયા હે. આજે હે ઘેડમાં, આજ બપોરે નીકળી જવાના હે આપણે. હોઈ જવું ને ઘેરે? હે દીદી પાસે હોઈ જવું? બા બા આજે બપોર પછી નીકળી જવાના હે. બપોરે જમીન થોડીક ઠંડી ઓછી થઈ જાય અને રસ્તામાં વાંધો ન આવે. મામો નાખે છે ફળે લાવને મીણ પૂરો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. અમિત રિંકલ કે ગોળે ભાઈને કહું હાલે હવાર હવારમાં ઢોર ઢાંકરનું કામકાજ ખતમ વાળ્યું હે. ભેવું ખતમ વાળ્યું હે. મારવા દોડેથી પાંચ તો જવો તું ને આ નાખવું જો બધીને મમ કરાવો. જો બધીને મમ કરાવો. જો લેડીઝ ફર્સ્ટ એ બધી શું છે? પાડો છે. હાલો ચા પીવા. તાર પપ્પાને કહે છે ચા પીવા. હલો દીપેનભાઈ ચા પીવા. બહુ વીણી હો તમે. કાલનું હાલે અમને. વેલકા ક્યાં હોણા એ કહેવાતું બી લઈ જાઓ. ફરે ગોન બધી મરી મસાલો એને ભેગો થઈ જાય. થઈ ગયા બપોર. આપણે આગળ નીકળવું છે જમીન ઘર બાજુ. હાંકવાનું હોય લોટા વટર મંથલી વાળા ખેતરે આવે વાવવા. ઉઈ ગઈ હે. હા વિપિનભાઈ ભાગીએ. હા આટલો મારવા કેટલી આવે? હજી આવી વાતો થઈ ઘરે કરી હવે. મકાન બારતા મને ના આવડે. હાલો આવજો. હાલો તો આપણે ઘેડમાંથી નીકળી ગયા છે. જોવો તમે આ બાજુ લાગત તુવેરને વાવતર ચારી બાજુ નીકળી તુવેર જોવા મળે. આ બાજુ જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી નીકળી તુવેરને જ વાવતર છે. કોયલાણાથી ટીકરવાળો રસ્તો છે. જો તમે નીકળી તુવેર જ છે. રોડની બંને સાઈડ નીકળી તુવેરના જ વાવતર છે. અને તુવેરના ઘેર આપણા એક ક્લાસ છે. જુઓ તમે બહુ મસ્ત મસ્ત તુવેરના ઘેરા છે એક ક્લાસ. અને ફૂલ તુવેરનું જ વાવતર છે. ને આપણે નીકળી ગયા થઈ ઘેડમાંથી પાછા ઘેરે જવા વધાવી. ત્યાં પૂગીને હટાહટી પાછું નીકળવાનું છે લોટાવટ રાખવા. જો તમે તુવેરનું જ વાવતર છે ચારી બાજુ. એક ખેતર બાકી નથી. આ બાજુ તમે જ્યાં નજર કરો ત્યાં નીકળે તુવેરના જ વાવતર છે. કપાસ છે જુઓ. હજી એ થેસરું હાલે છે. હલરું ઉપનેરું બખાટી બોલે છે. હજી ભાઈને કહું જો ભોર પીડા થેસર હાલે તુવેરમાં બધી હજી જાજી માંડવી પડી આ બાજુ. અને પારવા કપાસના પણ વાવતર છે. કપાસના ઘેરાય સારા છે. જુઓ તમે ફૂલ પાકી ગયો હોય કપાસ. પહેલી વીણી બધા ઉતારશે હવે. જો બકરા સરે છે અહીંયા. એટલે ઘેડમાં મજા જ આવે. જો પડ્યું 10-35 ઊનવાણી
હવે કપાસના જ ઘેરા છે ચારે બાજુ. અહીંયાથી કપાસ ચાલુ થાય પાછો. રોડની બે સાઈડ જુઓ, પહેલી વીણી આવી ગયા એકલા ચકાચક ભાઈને કહું. અને એ બધી બાજુ નીકળ્યું તુવેરનું જ વાવેતર. આપણે તો જોતા આવ્યા, આપણે હે એ બાજુ તુવેરનું વાવેતર ઓછું છે. આ બાજુ એટલું નહીં, આ બાજુ કપાસ ને તુવેર ને ફૂલ. રોડની બંને સાઈડ જુઓ તમે, બે બાજુ હબા વરસાદ. તો એ કતકપરા તો અહીંયા ઈટાસી હાલે. આ બાજુ ભેડિયા છે વધારે હેડમાં, 6-7 ભેડિયા છે એટલામાં આજુબાજુના ગામમાં. તો અહીંયા મસ્ત ફાર્મ હાઉસ બનાવ્યું છે, હાઈ ક્લાસ સ્વિમિંગ પુલ એક નંબર છે. હવે રેન્ટ ઉપર રહેતા હોય કે શોખથી બનાવવું હોય કે ખ્યાલ છે નહીં. કતકપરાથી બડકા સ્વામીના બડકા બાજુ હાલો એટલે આવે. જો તો આ બધું કપાસનાનું વાવેતર છે તે શક્તિમાનનું રાખ દવા છાંટવાનું મશીન. એટલે હાલે ધોમ આ બાજુ જો પાણી. તુવેરના વાવેતર હાઈ ક્લાસ, અને તુવેરના ઘેરાય પણ બહુ મસ્ત છે. અને મગફળીનું વાવેતર પણ એટલું છે. જુઓ તમે, ભૂકાન ઢીગલા પડ્યા છે. હજી પોપનરી ચાલુ છે પારવા. એટલે આપણે હવે વયા જઈએ ઘેરે. હાલો મિત્રો, ફૂગી ગયા ઘેરે, હટાહટી ભાગી ગયા. ઘઉંના બાચકા બંધાઈ ગયા લઈને વંથલે. તો ભાઈને ઘઉંથી નીકળી ગયા છે બાચકા બાંધીને. હાંકવાનું છે આપણે લોટાવટ, ત્યાંથી પિયુષભાઈનું લઈને શક્તિમાનનું 6 ફૂટ્યું દબાવવાનું છે. હાલો ભાગ્યા ત્યાં. જો આપણે જે વંથલીવાળી વાળીએ જાય ને ત્યાં ભાઈએ આખા ખેતરમાં કોલ્ડ સ્ટોરેજ બનાવી નાખ્યા છે. એટલા જો જે આ બાજુ મગફળી હાલે છે, ભર પડ્યા છે. મગફળીની સિઝન હજી હળવી ચાલુ જ છે. અને વંથલીમાં જુઓ સીતાફળીની બહાટી બોલે. 100 રૂપિયા 150 રૂપિયા કિલોનો ભાવ છે. આપણે આવતા હતા ખેડમાંથી ત્યાં પૂછ્યું હતું, કિલો લીધા હતા એટલે ભાવ પૂછ્યો હતો આપણે. હાલો ઉગી ગયા વંથલી, મારી દે અહીંયાથી રોંગમાં. ભાઈને કહું થોડુંક મોડું થઈ ગયું. પાછું 6:30 પિયુષભાઈની જોઈ છે લોટાવટર. હવે 2:30 તો થઈ ગયા છે. પાછું એને પુગાડે કે ના પુગાડે. હાલો ધબધબાથી બોલાવી આપણી પુગીને ત્યાં. તો એ મામાદેવ રોંગમાં મામાદેવના દર્શન કરીને નીકળવાનું વંથલી આવીએ એટલે. પવન હોટલ પાસેથી ગાડીમાં ધબધબાટી બોલાવે. બાસકું દરેક લહરી ગયું, વાંધો નથી. અટકી હોય દંડામાં અડીસ્યા નહીં, વાડી આવી જાય. ગાડીમાં વાર લાગે બહુ જ. એવો હાલે છે બગીચામાં પાણી ચીકુડીના નાખ્યું. આપણે ચીકુડીને બગીચામાં રસ્તો છે, 1 લાખ ચકાચક મજા જ આવે. તો રિટર્નમાં આપણે લઈ જવાનું હોય દાંતીના ઓપનર. એટલે અહીંયાથી પડ્યું છે અહીંયા શક્તિમાનનું 6 ફૂટ્યું નવે નવું. હાલો આગળ વર્ગી જાય ધબધબાટી બોલાવવા. હાલો જોડીને ફાઇનલી કરી દીધું ચાલુ. ભાઈને કહું હાઈ ક્લાસ થતું જાય છે. દેખો વાંગી જાય છે. અહીંયા મારી દીધી હતી એમાં 2 વાર દાંતી. હા છે હાઈ ક્લાસ. થોડુંક ઉપાડી રાખવું પડે છે, કારણ કે નીચે હજી ભેજ જેવું જ છે. એટલે થોડુંક ઉપાડી રાખવું પડે. બહુ બેહાડો તો ટ્રેક્ટર થોડુંક દબાતું હાલે, ગારા દેવું નીકળે, મોટો થતો જાય પાછો. એટલે ભાઈને કહું હાલે બકબકાથી બોલાવે છે. બીજા લોમાં 12.5 લીવર જો ભાઈની બધા વાવે છે. હસુભાઈનું ખેતર. કાલે એ લોકો બધા આમાં વર્ગવાના છે, આજે ત્યાં છે. તો હાલે થોડુંક ત્રાહું ચોકડીનો અવાજ આવે. આપણે દરેક હાકરું ટાઈટ કરી લઈએ બાવડાની. એ પોપલર સીધું હાલે સેન્ટરમાં, એટલે વાંધો ન આવે. ચોકડી જવાની બીક ના રહીએ અને ઉપાડવાની બધી રીતના મજા આવે. દરેક વધારે ઉપડી જાય ચાલુમાં. તો ઓકે લોટાવટ રાખતા એને ખબર જ છે. આપણે તો કોઈ દી હાંક્યું નથી. તો જુઓ કરી લીધા આપણે બાવડા સીધા. બગલાભાઈ આવી ગયા હોય જ ભેગા. ખેતરનું ગમે કામ હાલતું હોય બગલા તો હોય જ. તો જુઓ કરી નાખ્યું સીધું. એટલે પોપલર જુઓ સીધું હાલે છે પરફેક્ટ.
એટલે ખોટો અવાજ ના કરે અને ચોકડી ના જાય. તો આ રીતનું હાલે છે. લઈ લઈએ અહીંથી હવે ચાલુ કરી દઈએ હેડેથી પગબખાથી બોલાવી નાખીએ ભાઈને કહુંથી. હાલે એકલા ચકાચક. તો આ બાજુની સાઈડ લ્યો ને તમે, જુઓ 12.5 લીવર હાલે છે. 12.5 બીજા લોમાં સ્પીડ સારી છે. પગબખાથી બોલાવી નાખે. આ બાજુની સાઈડ રાખીએ ને જમણી બાજુની સાઈડ તો ધોરીઓ ઓછો થાય છે. ઓલી બાજુની સાઈડ જાય તો ધોરીઓ થાય છે. કે 6 ફૂટિયાના લોટા વટરમાં એવું થાય ને, પણ આમાં થાય છે કારણ કે બે બાજુ સેન્ટર હેરખું જ હોય. 6 ફૂટિયું એટલે ટાયર બરોબર જ આવે બે બાજુ. 5.5 હોય તો એક બાજુ ખેંચાતું હાલતું હોય એટલે એ અંદરની સાઈડ ને બહારની સાઈડ એવું કંઈક હોય. આપણે 5 લોટા વટર છે ને પિયુષભાઈનું લઈને આપીએ છે. નવું છે 6 ફૂટિયું દબાટી બોલાવીએ છે. તો હજી એટલું આંકવાનું છે. અને આ આંખોમાં તો કંટાળો જ આવે. જુઓ આપણે હરાઈયામાં કાઢ્યું એટલું બટકું, એટલું પરફેક્ટ સીધા કંઈ લીધા થતા નથી. એટલે થઈ જાય છે હાઈ ક્લાસ લાહું પરફેક્ટ ટેફલ ભાંગી જાય. હરાયો પૂરો થાય એટલે નીકળે આપણે કીધે બટકું, કારણ કે આપણે બહુ એક્સપિરિયન્સ ના હોય, એટલો બધો અનુભવ ન હોય લોટા વટર રાખવાનો. હાલે તમારી બોલાવીએ ભાઈને કહીથી, કારણ કે ચાલુ રાખવાનું છે. બહુ દાંતી પીડી છે. રિટર્નમાં એમાં ઓપનર બાંધીને લઈ જવાનું છે. 12.5 લીવર એકલા ધબધબાટી બોલાવે છે. જોરદાર મજા આવે છે. ટ્રેક્ટરમાં મોટું સળાવી દીધું 6 ફૂટી આજે એની રેન્જ પ્રમાણે. બીજા બધા એમાં હાંકી લીધા આપણે. આની પહેલાં ત્યાં યુટ્યુબમાં વિડીયો ન બનાવતા, ત્યાં ભરત કાકાવાળું 5.5 ફૂટિયું 5.5 ફૂટિયું જ છે. એ જ આપણે આ ખેતરમાં હાંકી ગયા હતા. આ વખતે સળેવું 6 ફૂટિયું. હાઈ ક્લાસ મજા આવે છે ટ્રેક્ટરે હાંકવાની. થોડુંક ભીનું છે ને હિસાબે એવરેજ તોડશે. નીચે થોડુંક ભીનું છે એટલે થોડીક એવરેજ તોડશે ડીઝલમાં. ને ડીઝલે કટોકટી જેવું છે. અડધી ટાંકી તેને અધૂરું છે. લગભગ હાલી તો જાવ, વાંધો નહીં આવે. લોટા વટર ગેલેક્સી ધાબે મૂકવા જાઉં તે નાખી લેવું. ગાડીમાં ક્યાંય ખૂટે તો વાંધો ના આવે. ઉપનર હોતું ખોટા હલવાય નહીં. તો જો સ્ટેરિંગ હાઈ ક્લાસ પૂરું થઈ ગયું છે. આવું સાદું લોટા વટર વાં એટલે આંગળીએ ફરી જાય છે. જુઓ તમે, પાવર સ્ટેરિંગ મેલું કામકાજ થઈ ગયું છે. ના ટ્રેક્ટરમાં બહુ ટૂંકો ટર્ન આવે. કદાચ અહીંયા વારીને પાછું મૂકવું હોય ને તોય હાલે, ટેન્શન ના રહીએ. બહુ ટૂંકો ટર્ન આવે, બહુ મજા આવે આંકવાની. આપણે 72 પછી હાંકીએ હાંકીએ એના જેવી તો ન મજા આવે. એ ટ્રેક્ટર તો હોર્સ પાવર મોટા છે, નાના વીંકા, એટલે આ મજા જ આવે છે આપણને. કોઈ જાતનો વાંધો નથી. હાવ સાદું છે. કોઈ જાતની ફેસિલિટી નહીં. પાવર સ્ટેરિંગની સાઈડ ગિયર નહીં. બહુ હાઈ ક્લાસ મજા આવે. સાદું ને સિમ્પલ. ધબધબાટી બોલાવે ભાઈને કહુંથી. તો મિત્રો હાલે છે લોટા વટર ધબધબાટી બોલાવીએ ભાઈને કહુંથી. જુઓ હમરો ઉડાડે જાય છે. હાઈ ક્લાસ ચકાચક હાલે છે. વાંધો નથી કોઈ. આપણે પલોઠો વારીને બેસી ગયા છે. હાઈ ક્લાસ મજા આવે હાંકવાની. જુઓ હું ને બગલા છે ભાઈની બધા વાં ઘઉં વાવવા ગયા છે બાજુના ખેતરમાં. તો જુઓ હાઈ ક્લાસ ધબધબાટી બોલે છે. વાંધો કંઈ આવતો નથી. ફૂલ હાઈ ક્લાસ એવરેજ દે છે. 6 ફૂટિયું ઉકેલે સારો થાય છે. 6 ફૂટિયું હોય એટલે ધબધબાટી બોલાવે છે. તો વાંધો નથી આવતો. અને આપણે આજે ફૂલ મોટું જોડી લીધું છે આમાં, કારણ કે કેપેસિટી માપી લઈ ટ્રેક્ટરની. તો હાલે છે, વાંધો કંઈ નથી. હાઈ ક્લાસ ચકાચક બહુ મસ્ત. ઘેડમાંથી આવે ને સીધા આપણે કપડે બદલાવા નથી, નવા કપડે વર્ગી ગયા છે બખા બોલાવવા. હવે હાલે હાઈ ક્લાસ ચકાચક, વાંધો નથી. કારણ કે વાવેતર કરવા આવે છે એટલે દઈ ઉતાવળ હતી. અને લોટા વટર પિયુષભાઈનું ફ્રી હતું આજે 3 કલાક પૂરતું. જોકે 3 કલાકમાં આપણે 8 વીઘા નીકળી જાય, વાંધો નહીં આવે. બીજા લોમાં બખબખાટી બોલાવી જાય છે. એવો આ રીતનું હાલે છે. હાઈ ક્લાસ ઉકેલ દે છે. પાન પટ્ટી થઈ ગઈ કારણ કે હરાયો પૂરો થયો છે. હાઈ ક્લાસ પ્લાન થતું જાય છે ખેતર. આમાં વાવેતર કરવામાં કંઈ ના નડે. બહુ મસ્ત. ચોકડીમાં અવાજ આવે છે કૂચ. વાંધો નહીં, હાલે હાઈ ક્લાસ ચકાચક. એટલું કાઢી નાખ્યું હોય. અને જુઓ મસ્ત પ્લાન થતું જાય છે. હાઈ ક્લાસ ચકાચક જોરદાર. બગલો ક્યાંક આવી જાય ને હેઠે, જોકે આવે નહીં, બહુ સાતર હોય એટલે હાલે ભાઈને કહું. પાણી પડવા આવી છે.
થોડોક કટકો બાકી છે આ બાજુ, થોડોક નથી એમ તો જાજો હે, ઉકલે નહીં રોટાવેટરના સવડાની બધું. ઓમ ગારો છે ને ઓમ ડમરો ઉડે છે, એટલે કે નૈયર ટાઈપનું ખેતર છે, સેલ ફરે છે આમાં આપણે વંશીવાળા ખેતરે, ડમરો ઉડે છે અને હાલે એક ક્લાસ જોરદાર થતું રહે છે. વાવેતરમાં કંઈ નડમ છે. હાલો ભાઈને કહું તી ચા પાણી થઈ ગયો છે, હવે એટલું કાઢી નાખ્યું ને એટલું બાકી છે અહીંથી ઓળી સુધી. હાલો ચા પાણી પી લઈ. હાલો તમે ઘડીક આરામ કરી લો, હું ચા પીને આવું. જો આ રીતનું થતું જાય છે, કે અહીંયા ખરી છે એટલે હજી ગારા જેવું હોય એટલે ગાંગડી રહી ગઈ છે, આગળ મારી દઉં પાછું. એકલા હાલે શકા આપણા વખાણ થાય છે. હાલો ભાઈને કહું છું પાછા આવી ગયા ચા પાણી પીને. હાલો ભાઈ હાલો અહીં પડવા આવી જાય. હાલો બગલાનું કે હાલો ક્યાં ઉડીને ભાગો તો હાલો આપણે જઈએ. હાલો તમે દીવડા બીવડા સાફ કરતા આવી જાઓ વાહે. મિત્રો કેવું છે આ ટ્રેક્ટર તરીકે કોમેન્ટ કરીને કહેજો. હાલે મિત્રો હવે સહેલા સીન હાલી ગયું છે કમ્પ્લીટ. ડીઝલે જવો લબુ છે, હાલી ગયું હાઈ ક્લાસ, વાંધો ના આવ્યો. હવે આ ગેલેક્સી ધાબે આગળ મૂકવા જાઉં ને ત્યારે નખવી લેવું. હાલે હવે સહેલો પટો, હેઠા મોસમ બાકી છે, હવે નીકળી જાય ભાઈને ગૌતી. હાલો તો નીકળી ગયા છે, હવે હાલી ગયું. પોપલર છોડાવી નાખ્યું હે એટલે ઉપર વાંધો ન આવે. આવી ગયા મંથલીવાળા પંપે, થોડોક માલ નાખી દઈ કારણ કે કટોકટી હતું. ઓપનર લઈને જવું, ગાડીમાં વળી હેરાન થવું કાંઈ થાય. ઓલા ભાઈ પણ લોટાવટરમાં ધબધબાથી બોલાવે. આપણે આવી ગયા છીએ અહીંયા મુકેશભાઈને પંપે, મંથલી ઇન્જિન ઓઇલનો છે અહીંયા, કારણ કે કટોકટી એટલે નાખવું પડ્યું. તો આવી ગયા ગેલેક્સી ધાબાએ, રાખી દીધું આ લોટાવટા અહીંયા. હવે મેસીમાં સોડાવી લઈ. પાછા આવી ગયા મંથલી, ભાઈને ઉપનર બાંધી દો, પછી હબાવીએ પાછા ભાઈને કહું અહીંથી એમ નીકળો તારી વાડી પાસે. હાલો તો નીકળી ગયા આપણે ઓપનરમાં જઈને ગાડીમાં રોદાઈ કરીને બહુ છે, ધીરે ધીરે હાંકવું પડે. એવો ડિસ્કો કર્યા આવે, ડાયરેક્ટ ધોહરીમાં નાખ્યું જ ન વાંધો હોય. દાંતીમાં ઘરનું બીક રહે થોડીક, એવો ડિસ્કો કરે બહુ જ. ધીમે ધીમે હાંકે જાય. હવે ગાડી થેસર લઈને આવ્યા હતા એટલે વાંધો નથી, પણ આ થેસરથી ઓછું થઈ જાય છે. હવામાં ધીમે ધીમે ડખેવે જાય. આવી ગયા પાછા અહીંયા દુકાને, ચા પાણીનો માવો ખાઈ લીધો. આમ આગળ આવ્યું હોય હવે તો ઘર થયું ક્યાં મારો. નીકળી ગયા ભાઈને કહીથી
ચા પાણી પીને પાછા પંપની બાજુમાં કેબિન લઈને હતું. મામાદેવનું મંદિર આવી ગયું. જય મામાદેવ. દબાવીએ આપણે પાછા ઘર બાજુ. એટલે કાંઈ કામ પૂરું જુઓ. મંથલીવાળા માર્કેટિંગ યાર્ડમાં અટાણે પણ ટ્રેક્ટરને ગાડીઓને ખાલી થાય છે. સિઝન છે એટલે સામાન આવતો હોય માંડવીને એવું. તો હાઈવે આવી ગયો. અહીંથી આગળ પછી વાર નહીં લાગે. બખાટી બોલાવે હતા ભાઈને ગઈ હતી. હાલે દબાટી બોલાવે જાય. જુઓ બહુ આપતા નથી કારણ કે નાળો બાંધેલો હોય એટલે છૂટી ક્યાંય જાય કે નક્કી નહીં. ડિસ્કો કરે છે તો હારી એવી મજા ના આવે. પીને નાખી દઈએ એટલે હાલો ભાગ્ય ઘર બાજુ. દબાટી બોલાવે જાય ભાઈને કહું. હાલો પૂગી ગયા ઘેરે. તો એટલે પૂગી ગયું હાજુ નહીં રહ્યું. હવે દરેક પપ્પાને પૂછી લઈએ. અંદર મૂકું બાયણે રાખું. ધાર દેવાનું કહેતા હતા એટલે ડેલો ખોલીને અંદર લઈ લઈ. પણ અંદર નહોતું લેવું. ધાર નથી દેવાનું. કપિલભાઈ આવ્યો ધુવાઈ લેવા. ઘડીક બેઠા વાતો સીધું કરી પછી ખાઈ લઈ. જો અહીં પડી માંડવી. તો શું કહે કપિલભાઈ? હાલો ગુડ નાઇટ હતો આજનો આ વિડીયો. મળીએ નવા વિડીયોની અંદર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.